ડીએપી યુરિયા એ નાખો એ બધું ખોટું આ નખાય એટલે એમ કે આ જ કરાય બીજો કાંઈ ધંધીનો જ ન કરાય। નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમાન ગીર ગૌશાળા જસદણ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ ચોટીલા તાલુકાના ખેરાણા ગામે પરશુરામભાઈ અને બેસરભાઈના ખેતરે, જેણે આર્યમાનનું ગોલ્ડન દાણેદાર ખાતર વાપર્યું છે, ચણાના અને ઘઉંના પાકમાં વાપર્યું છે। તો સૌથી પહેલા તો ભાઈને પૂછ્યું કે કેવું કેનું રિઝલ્ટ લાગ્યું છે। આ ભાઈ છે આ ખેતર તો આપણે આ ભાઈના ખેતરે ઉભા છીએ, બરોબર। આ ભાઈ બાજુના ખેતરથી આવે છે, બરોબર। એને પણ આર્યમાનનું ખાતર વાપર્યું છે। તો સૌથી પહેલા તો ભાઈ તમે કેટલી બેગ વાપરી છે આર્યમાનની ઓમ ગણવી તો 10-12 થેલી વાપરી છે જીરામાં ચણામાં? જીરામાં ચણામાં હમણાં તમને આમ દેખાડશું ભાઈ, આમ ઘઉંની ખેતી પણ કરી છે, એમાં વાપર્યું છે। ત્યારે આપણે હાલ ચણામાં ઉભા છીએ। તમે કેટલી બેગ વાપરી? 10 થેલી આ થેલી વાપરી છે, પાડોશી છે। તમને કેવું રિઝલ્ટ લાગ્યું? બહુ સારું બહુ એકદમ સારું, આ જ કરાય બીજું કાંઈ કરાય નહીં। ભાઈને તો બહુ મજા આવી, ભાઈને ઓર્ગેનિક માં રસ પણ છે થોડો જાજો, એટલે વધારે। બાકી કેમાં પાયામાં જ વાપર્યું ને? તમે પાયામાં, બરોબર છે। હવે ઉપરથી છંટકાવ કરવાનું તમને કઈ લાગે કે કરવો પડે કે એમ નામ થઈ જાય? ના થઈ જાય એવું લાગે છે? બીજું કઈ ખાતર નાખવું જ ન પડે, બરોબર। કાંઈ નાખ્યું નહીં। તો તમને કેવી રીતના ખબર પડી કે આવી રીતના આર્યમાનનું ખાતર મળે છે? બસ આ મારા હાળા દ્વારા। બરોબર, આ ભાઈ ના લીધે છે? આ ભાઈને મેં ઈ ગુંદા ઓર્ગેનિક આ ખેતી કરેલી હતી, જોયું હતું તમે ક્યાંક બીજે જોયું? હા, એની ઉપરથી ના કર્યું છે। બરોબર। એમને પૂછ્યું કે ભાઈ ખાતર ક્યાં મળશે, એમને જસદણ નું કીધું, પછી અમે નથી લઈ આવ્યા। બરોબર। તો બીજા ખેડૂતોને કઈ સંદેશ દેવા માંગો છો? એટલે એમ કે આ જ કરાય બીજો કાંઈ ધંધીનો જ ન કરાય। આ તમે ડીએપી યુરિયા એ નાખો એ બધું ખોટું।